અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા। મોડી રાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી। ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ સાથે ઝોનલ મીટિંગ લીધી। તેઓએ જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો। આથી હર્ષ સંઘવી તાબડતોડ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા। આજે રાત્રે 11:30 વાગ્યાથી હમણાં 5:15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું। આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે, અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા। અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું। સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં નહોતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો। સાથે સાથે આપણા વડોદરા શહેરમાં આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ, વડોદરા શહેરના આપે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારે દિશામાં લાગી। આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે 8 વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ, વડોદરા મહાનગરપાલિકાની ટીમ, સુરત મહાનગરપાલિકાની ટીમ, અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ, આણંદની ટીમ, આ બધી જ ટીમો ચારેય દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મેળવી છે। આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે। સૌ અધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું। સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી છે, જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે। આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે। જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે। જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે। આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે, બે હાથ જોડીને વંદન બી કર્યા છે અને સૌ સફાઈ મિત્રોને ખાસ કરીને એમનો આભાર માનતા માનતા 2 દિવસ સુધી હજી બી આ આખી ટીમ એક સાથે કામ કરીને વડોદરાને એકદમ સાફ કરવાનો સંકલ્પ હાથમાં લીધો છે ને એની કામગીરી આગળ ચાલી રહી છે। ખાસ કરીને વડોદરામાં આજે સવારથી 29 નંગ ડિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ, 25 નંગ જેટિંગ મશીન, 19 સક્શન મશીન, 5 સેટ સુપર સક્શન મશીન, 3 રિસાયકલર મશીન, 130 જેટલા જેસીબી મશીન, 167 હાઈવા ટ્રક ડમ્પર,
અને 214 જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી 19 વોર્ડમાં આજના 24 કલાકમાં 1800 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે. એનો આંકડો આજે સાંજે 5 વાગે આપ સૌને આપવામાં આવશે. મોટા ભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો, આજે ફરી એ વિસ્તારમાં ગયો છું. જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું. રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે મોડી રાત સુધી મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે. સર્વે તો કાલનો જ ચાલુ થઈ ગયો છે. એના સોસાયટી વાઇઝ, એનું રેસિડેન્શિયલ, કોમર્શિયલ આ બધું જ સર્વે થાય એટલે હજી 1-2 દિવસ લાગશે. હું ફરી આવવાનો છું, ત્યાર સુધી આ સર્વે પૂર્ણ થશે એટલે આપ સૌને આંકડો આપવામાં આવશે. અચ્છા, આપની સૂચનાથી હવે અને તમામ કામે તો લાગી ગયા, સ્વચ્છતા અભિયાન અને વડોદરા ધમધમતું થઈ જશે આવતીકાલથી. પરંતુ સુરત, અમદાવાદ અને રાજકોટ જેવું હવે વડોદરા બનવું જોઈએ આપ માનો છો? એની માટે આપ શું સૂચના આપશો, શું કહેશો? વડોદરા એ અવ્વલ જ છે અને વધુ અવ્વલ કઈ રીતે બને તે માટે સફાઈ માટે વધુ ટીમો, વધુ મશીનરી આ બધું લાગ્યું જ છે. આપ સૌ એના સાક્ષી છો. આજે હું વડોદરાની ગલી ગલીએ ફર્યો છું, તમે વડોદરાની ગલી ગલીએ ફર્યા છો. કદાચ કોઈ ગલી એવી નહીં હશે કે જ્યાં એક વ્યક્તિ કામ ના કરતું હોય. આખા વડોદરાની સૌ રસ્તા પર, સૌ ગલીઓમાં જ્યાં પ્રભાવિત વિસ્તાર હતો ત્યાં તમામ જગ્યા પર આજે સફાઈ કર્મચારીની ટીમ બી અવેલેબલ છે, બીજી બી બધી ટીમ અવેલેબલ છે. આ મુશ્કેલ ઘડી આવી છે, મુશ્કેલીનો સામનો કર્યો છે બધા લોકોએ ભેગા થઈને. આ મુશ્કેલીમાંથી બહાર બી નીકળશો અને વડોદરાને અવ્વલ બી બનાવશો. 15 થી 20 કિલોમીટરનો આપણો મેરેથોન પ્રવાસ રહ્યો. લોકોની સાથે પણ આપણે સંવાદ કર્યો. લોકો શું કહી રહ્યા? ક્યાંક લોકો નારાજગી બતાવતા એવું લાગ્યું આપણે? આ આપણા લોકો છે. જી સર. અને એને પડેલી તકલીફે અમને નહીં કહેશે તો કોને કહેશે? જે પોતાના માનતા હોય, જેની પર વિશ્વાસ હોય એને જ તો તકલીફ કે, અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ. એટલે ક્યાંય બી આપણે જોયું હશે, કોઈ બી લોકો રસ્તામાં બી ઉભા રહ્યા હશે તો અમે આખી કોન્વે ઉભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે. એની તકલીફ બી સાંભળી છે, એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો. ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો. છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો અને એ અમારા છે, અમે એમના છે. એ અમને જ કહેશે, એનો હક છે. એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે ને અમારે સાંભળવાનું બી છે ને એનો રસ્તો બી નીકાળવાનો છે. અને રસ્તો નીકાળવા માટે જ આજે એક રાત નહીં, રાતે રાત જાગશો પરંતુ એક બીની તકલીફ નહીં રહેવાની, બધી જ તકલીફો દૂર કરશો. સાહેબ, આટલું સરસ તમે વડોદરા જોયું તો વડોદરાને કદાચ ફંડ આપવા પછી કચાશો નહીં રાખે? વડોદરાને જે જોઈશે બધું જ મળશે. તમે માંગો અને જરૂરથી મળશે. વડોદરાના વિકાસના કામો કોઈ બી નહીં અટકે. આજે તમે જોઈ લો, તમે જે વાત મારી આપ સૌને વિનંતી છે, આજે વડોદરામાં આ ભારે વરસાદ પડ્યો, એટલું પૂર આવ્યું. તમે આજે આ 21 કિલોમીટર મારી જોડે જ ફર્યા છો. કોઈ જગ્યા પર એવા રસ્તા નથી તૂટ્યા, કોઈ એવી પરિસ્થિતિ નથી. એનો મતલબ ક્યાંક ને ક્યાંક કામ થયું છે ને હજી વધુ કરવાનું છે. કાંઈક કચાશ રહી ગઈ હશે તો એવી પૂરી કરવાની છે. આપણે વડોદરાને નંબર 1 બનાવવા માટે જે કંઈ કામગીરી કરવાની છે, જ્યાં તકલીફ આવી, સુરતમાં જ્યારે પ્લેગ આવ્યો તો પ્લેગ પછી આ જ સરકારે અને આ જ આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી અને કામગીરી બદલીને નંબર 1 બનાવ્યું. વડોદરાનો વારો છે, વડોદરા બી નંબર 1 બનવાનું છે, એમાં કોઈ રોકી નહીં શકશે. સાથે મળીને અમારી ટીમે સંકલ્પ લીધો છે. ખૂને ખૂને શું જરૂરિયાત છે, હજી વધુ શું કરી શકીએ. વડોદરાની અંદર ઐતિહાસિક આ જ વર્ષે 1500 સફાઈ કર્મચારીની નવી ભરતી થઈ છે. હજી વધારે શું કરી શકાય, હજી વધારે જરૂર હશે તો આપશો. બધી જ રીતે તૈયાર છે. બિલકુલ બિલકુલ. આ જ સવાલ હતો સાહેબ મારો કે પાટીલ સાહેબને પણ અમે આ જ સવાલ કરેલો. પાટીલ સાહેબે કીધું હતું કે ના, હવે સુરત પછી
એવો જ વિકાસ વડોદરાનો કરીશું. એમને મીડિયા સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી. આજે જ્યારે સ્વચ્છતાની વાત છે, વડોદરા આવતીકાલથી ધબધબતું થઈ જશે અને જે પરિસ્થિતિ છે પહેલાં જેવી પૂર્વવત થઈ જશે. હવે સવાલ અહીંયા આવે છે કે વડોદરાનો વિકાસ રૂંધાયો છે અને મુખ્યમંત્રી સાહેબ પોતે પણ જાહેરમાં કીધું હતું કે અમદાવાદ, સુરત અને રાજકોટ વડોદરાના વિકાસ માટે ગયા અઠવાડિયે જ આઉટર રિંગ રોડ માટે 300 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા. કાલે જ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વામિત્રી રિવર રીડેવલપમેન્ટ માટે 1200 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. હજી વધુ રૂપિયા એ પ્રોજેક્ટને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે જે કંઈ જરૂર હશે એ બધું જ આપવામાં આવશે. વડોદરા કોઈ બી જગ્યા પર, પાછળની વાત તો બહુ દૂર છે, વડોદરાને નંબર 1 બનાવવા માટે તમે બી વડોદરાના નાગરિક તરીકે આપણે વડોદરાની જે સારી વાત છે, વડોદરાની સારી વાત, આવી તકલીફમાં લોકોએ એકબીજાને કેવી મદદ કરી, લોકોએ કઈ રીતે આ તકલીફની અંદરથી સામનો કરીને બહાર આવ્યા, આ બધી જ મદદમાં બધા જ લોકો એકબીજા જોડે ઊભા રહ્યા. આ આપણા સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના છેલ્લા અનેક દિવસથી તમે એ લોકોને કામ કરતા જોયા હશે. ભારે વરસાદ હતો, પાણી ભરાયું હતું, એમના ઘરે બી પાણી ભરાયું હતું. સાહેબ, આપણા વડોદરાને સાફ રાખવા માટે એ લોકો ત્યારેય ડ્યુટી પર હતા. આ પોલીસના જવાનો, આ મહાનગરપાલિકાની ટીમ, તમે સૌ તો દરેક સોસાયટી તક કદાચ ના પહોંચી શક્યા હોય, પરંતુ તમે સૌ તો સાક્ષી છો કે પહેલા બી 2 દિવસ પહેલા બી ઘરે ઘરે ગલીએ જઈને કઈ રીતે બચવું જોઈએ, કઈ રીતે આપણે નીકળવું જોઈએ, એ માટેનો બી પ્રયાસ થયો. એના પછી બી કામગીરી થઈ અને હજી બી થશે. અને જ્યાં ચૂક હશે ત્યાં જરૂરથી ચેક કરવામાં આવશે. એમાં કોઈ બીજો વિષય નથી. વડોદરાના નગરજનો બધા એક થઈને આ મુશ્કેલ ઘડીનો સામનો કર્યો છે. તે માટે જ મેં કાલે બી કહ્યું કે વડોદરાના નગરજનો 2 હાથ જોડીને વંદન કરવા પડે, એકબીજાને મદદ કઈ રીતે થઈ શકે તે માટેનું ઉત્તમ ઉદાહરણ એ વડોદરાના નાગરિકો પાસે શીખવું જોઈએ. આટલું સારું કામ છતાં પણ સફાઈ કામદારો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત આવે છે, કારણ કે એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટેગ પહેરાઈ એમની પાસે કામ કરાવડાવ્યું અને એવી લાલચ એમને આપી કે તમને નોકરી. મારું એવું માનવું છે જી સર કે તમે તો ખૂબ સિનિયર પત્રકાર છો. આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે એ આપણે ના ચલાવવું જોઈએ. મારી આપને વિનંતી છે કે તમે આજે કેટલાક કિલોમીટરો ફર્યા, તમે જે વિસ્તારની અંદર જ્યાંની ટીમ આવી છે, આ ટીમ અમદાવાદની હોય, સુરતની હોય, આ રાજ્યની ટીમ છે. આ મુશ્કેલ ઘડીમાં આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે. આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જે 250 લોકો, 300 લોકો મોકલવાના હોય, સુરત મહાનગરપાલિકાએ જે 200 લોકો મોકલવાના હોય, એ લોકો ક્યાં કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, હું તમને બતાડું. કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 50 લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય. એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર જ આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ તપાસ કરો. એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું, મને જરૂરથી પૂછજો, હું જવાબ આપવા બંધાયેલો છું. મેં બધી જ તપાસ કરી છે. પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપ્યો હોય, કોઈની જોડે ચીટિંગ થયું હોય, એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી, હું જાહેરમાં કહું છું, એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો. પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી? આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની? અચ્છા સર, એક સવાલ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.